હા ચલ છે કર્યું ચાલુ છે તો જતું રહ્યું બેટા રેકોર્ડિંગ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આપ સૌ યોગ શાસ્ત્રમાં જોડાયા. યોગ શાસ્ત્રે આપણા જીવનને ઘણું બધું પરિવર્તન પ્રવર્તન અને પ્રતિક્રમણમાં ફેરવ્યું. જીવનના ઘણા બધા દોષો આપણે સમજ્યા. એટલું જ નહીં, જીવનમાં આત્માની કેટલી ગુણવત્તા છે એ પણ આપણે સમજ્યા. કદાચ ભગવાન હેમચંદ્રાચાર્ય ભગવંતે આ યોગ શાસ્ત્ર જગતના જીવોને કલ્યાણ માટે ન રચ્યું હોત તો શું થાત? તો આ દુનિયા ભૌતિક સંપત્તિ નવ પ્રકારનો જે પરિગ્રહ
એની પાછળ દોડધામ કરો. અને કેવું છે, લોખંડ સોનું વેચીને લોખંડ ખરીદવાનું, એવી આ દુનિયાની અંદર જીવોની દોડ હોત. પણ યોગશાસ્ત્ર રચનાર ગુરુ ભગવંતે સોનું વેચીને રત્નો ખરીદવાની વાત કરી. સુવર્ણ કરતા પણ મૂલ્યવાન દર્શન, જ્ઞાન અને ચારિત્ર એવા 3 રત્નો, મન, વચન, કાયના યોગ એવા 3 રત્નો, આ 6 રત્નથી આપણા આત્માને 54 કલાક સ્વાધ્યાયથી પ્રભાવિત બનાવ્યો છે. પ્રભાવિત બનાવે છે. આ ગ્રંથથી આપણી એક રાગદ્વેષની ગાંઠ મન વચન કાયાના યોગને નાસીપાસ કરતી હતી, એને મજબૂત બનાવી. કે હવે મન વચન કાયાના યોગને નબળા નથી બનાવવા, સબળ બનાવવા છે. એક ક્ષણમાં વિચાર કર્યો, મારે ભાઈઓને વંદન કરવું છે, અને બાહુબલી કેવળ જ્ઞાન પામી ગયા. ઉપસર્ગોની જડીને મારે સહન કરવી છે. અર્જુન મારી પણ આત્મસિદ્ધિ મેળવી ગયા. ચક્રવર્તી પણ તો શૂન્ય જીવન છે. સાચું જીવન તો વિતરાગનું સાધુપણું છે. એ સાધુપણાની ઝંખનામાં ભરત મહારાજા કેવળ જ્ઞાન પામી ગયા. અરે પુણ્યશાળી, આ બધી વાત તો ધર્મ પામ્યા પછીની છે. પણ જ્યારે ધર્મ પણ નતો સ્થપાયો, વિચાર કરજો, ધર્મની કોઈ વિધિઓ પણ નથી સ્થપાઈ. માત્ર મન વચન કાયાના યોગની સાધનાથી મરુદેવા માતા કેવળ જ્ઞાન પામી ગયા. ના નવકાર, ન પંચિંદ્રિય, ના આગમ, ન ગુરુ, ન જ્ઞાન. હજી તો તીર્થંકર ભગવંત પહેલી દેશના આપી રહ્યા છે. ઋષભદેવ ભગવાન સંવત્સરણ જોતા જ કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા મરુદેવા માતા. વિચાર કરો તમે, આપણા મન વચન કાયાના યોગનું મૂલ્ય શું છે, વિચાર કરો. કદાચ ધર્મ પણ ના હોય ને, ચક્રવર્તી પાસે કયો ધર્મ બોલો, છતાંય કેવળ જ્ઞાન પામ્યા. છતાંય કેવળ જ્ઞાન પામ્યા. વિચાર કરો, મરુદેવા માતાને તો નવકાર નતો આવડતો, મન વચન કાયાના યોગથી કેવળ જ્ઞાન પામ્યા. આવા 3 યોગ યોગ શાસ્ત્રમાં આપણને બતાવ્યા, અને આપણે એની ઘણી અનુભૂતિ કરી. ઘણા દાખલાઓ આપણે જોયા. દ્રઢ પ્રહારી છે, અર્જુન માળી છે, સુદર્શન શેઠ છે, રોહિણીઓ ચોર છે, પ્રભવ ચોર છે. આવા અનેક દાખલા જોયા. યોગના પ્રભાવે દોષોથી સેવેલા પાપોને તો ખતમ કર્યા, પણ દોષોને ખતમ કર્યા, અને કેવળ જ્ઞાન સુધીની સંપત્તિ પામી ચૂક્યા. વિચાર કરો, આ યોગો આપણા માટે વંદનીય, નમનીય, સ્મરણીય, આદરણીય છે. 24 ભગવંતના જેમ નામ લેવાય, 9 પદના જેમ નામ લેવાય, 20 સ્થાનકનું જેમ સ્મરણ થાય, એવી જ રીતે આપણા મન વચન કાયાના યોગને પણ સ્મૃતિમાં લાવવાના છે. કે મારા મનના પ્રભાવે મોક્ષ ખરીદી શકાય છે. મારા વચનના પ્રભાવે
ઘણાને ધર્મ માર્ગે વાળી શકાય છે. મારા કાયાના પ્રભાવે સર્વવૃત્તિ, શુક્લ ધ્યાન, સિદ્ધશિલા સુધી દોડી જવાય છે. આવા મારા મન વચન કાયાના યોગ અને મેં પારકી નિંદા, દોષો જોવાની વૃત્તિ, પાપો કરવાની વૃત્તિ, 18 પાપ સ્થાનકને શાસ્ત્રમાં કેવી ઉપમા આપી છે કે એક આપણા પરિવારના કોઈ સભ્ય ઉપર 2-5 વીંછી ફરતા હોય, રાત્રે સૂતા હોય અને એના શરીર ઉપર 2-5 વીંછી ફરતા હોય તો તમને શું થાય? રાડા રાડ કરો, અવાજ કરો ને, બચાવો બચાવો, આના શરીર ઉપર વીંછીઓ ફરી રહ્યા છે. હજી ડંખ નથી માર્યો, પણ કદાચ 5-7 વીંછીમાંથી એક વીંછી ડંખ મારે તો મૃત્યુ પણ થઈ જાય. તો વીંછીનો ભય છે આપણને. 18 પાપ સ્થાનક આપણા મન વચન કાયામાં જ જોડાયેલા છે. પ્રાણાતિપાત, અંતાદાન, મૈથુન, પરિગ્રહ, આ કાયાના પાપો છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ મનના પાપો છે. મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પૈશન્ય, વચનના પાપો છે. પર પરિવાર વચનનું પાપ છે. માયા મૃષાવાદ પણ વચનનું પાપ છે. મિથ્યાત્વશલ્ય મનનું પાપ છે. આવા 18 પાપ સ્થાનક આપણે આ યોગ ઉપર ફરતા હોય, મનના પાપ મનયોગ ઉપર ફરતા હોય, વચનના પાપ વચન યોગ ઉપર ફરતા હોય, કાયાના પાપ કાયાના યોગ ઉપર ફરતા હોય, ત્યારે આપણને ભય ના લાગે, આપણને ડર ના લાગે. બોલીએ છીએ હરિહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવલી પન્નતાઓ ધમ્મો શરણમ. અરે વિચાર કરો, કેમ હરિહંતનું શરણું લેવું પડ્યું? કેમ સિદ્ધ ભગવાનનું શરણું લેવું પડ્યું? કેમ ભગવાનના ધર્મનું શરણું લેવું પડ્યું? કે આવા 18 પાપ સ્થાનક રૂપી 18 ભયંકર વીંછી મારા શરીરને ખતમ કરી રહ્યા છે, મારા ગુણનો નાશ કરી રહ્યા છે, મારી આત્માની ઉચ્ચતમ અવસ્થાને ખેદાન મેદાન કરી રહ્યા છે, મારા જીવનને પરમાત્મામય બનાવવાને બદલે પાપમય બનાવી રહ્યા છે. એવા 18 પાપ સ્થાનકનો આપને ભય ખરો પુણ્યશાળી? હે આપણે બોલી જઈએ, પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અંતાદાન, ચોથે મૈથુન, બોલી જઈએ. એક એક પાપ વીંછી કે સાપ કરતા ભયંકર છે. કેમ કે વીંછી અને સાપ તો ખાલી એક જ ભાવ આપણું બગાડે છે. આ 18 પાપ સ્થાનક કેટલા ભાવ બગાડે, વિચાર કરો. ચારિત્ર પાળનાર ઉત્તમ મહામુનિ ચક્રવર્તી શ્રી રત્નના વાળ અડક્યા, સંભૂતિ મુનિને ચારિત્રનું નિયાણું કર્યું, ચક્રવર્તી થઈને 7મી નરકે પહોંચી ગયા. વિચાર કરો, આ કાયાના યોગ 7મી નરક સુધી પણ પહોંચાડનારા છે. આ કાયાના યોગ ભરત મહારાજાને વિનંતી પડતા કેવળ જ્ઞાન સુધી પહોંચાડનારા છે. આપણે આપણા યોગને શું બનાવ્યું છે? શું બનાવ્યું આપણા યોગને? આપણા યોગનું મૂલ્ય શું? મા બાપ દીકરા દીકરી પર હાથ મૂકે, બહુ સુખી થાઓ, કલ્યાણ થાઓ, મૂકે છે. બોલો, એ મા બાપ થી કંઈક પરિવર્તન થતું હોય તો ને, દીકરાનું કંઈક ભલું થતું હોય તો જ ને. તે મા બાપ પાસે પણ આજ મન વચન કાયાના યોગ છે. ગુરુ ભગવાન શ્વાસ નિક્ષેપ કરે અને પથ્થરની
પ્રતિમા પરમાત્મા સ્વરૂપ બની જાય, એ પણ મનોવચન કાયાના યોગ છે. એ પણ મનોવચન કાયાના યોગ છે. ગૌતમ સ્વામી જેને દીક્ષા આપે અને કેવળ જ્ઞાન થઈ જાય, કેવો યોગ હશે? વિચાર કરો, કેવો યોગ હશે? વજ્ર સ્વામી ઘોડિયામાં સુતા સુતા 11 અંગ ભણી જાય, કેવો મનોયોગ હશે? સુતા સુતા 2.5 વર્ષની ઉંમરે. કેવી જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરી છે પૂર્વ ભાવમાં. પુંડરી કંડરીક જયન દરરોજ 500 વાર દેવના ભાવમાં બોલતા હતા ડેઈલી. અને સાધુ ભગવંતને જ્યારે જરૂર પડે ત્યારે જ્ઞાન ભંડારમાંથી પુસ્તકો લાવી અને ગુરુને ભણવા આપતા હતા. એ વજ્ર સ્વામી આવી જ્ઞાનની સાધના કરી, જ્ઞાનની ભક્તિ કરી અને 6 મહિનાની ઉંમરે સાધ્વીજી ભગવંતના ઉપાશ્રયમાં નિવાસ મળ્યો. 6 મહિનાની ઉંમરે માતા કે મારે છોકરો જોતો નથી, તમે લઈ જાઓ. અને 18 વર્ષની ઉંમરે 11 અંગ ભણી ગયા. 9 વર્ષની ઉંમરે આચાર્ય પદવી મેળવી. એ વજ્ર સ્વામી આવી જ્ઞાન ભક્તિ કરી. પુણ્યશાળી, તમારા જીવનમાં મહાત્માને ભણવાના પુસ્તકો, મહાત્માને ભણાવનાર પંડિતોનો પગાર, સાધુ સાધ્વીની દયાવચ કરનાર સેવકોનું સન્માન, આવું કંઈક કરજો. આપણા યોગને પવિત્ર બનાવજો. યાદ રાખજો, તમે દેરાસર ગયા છો અને કોઈ વ્યક્તિએ પ્લાસ્ટિકની ડીશમાં ફૂલ આપ્યા કે ભગવાનને ચડાવજો, તમને કેવો ભાવ આવશે? પણ કોઈ વ્યક્તિએ તમને રત્ન જડિત સોનાની થાળીમાં પરમાત્માને ચડાવવાના ફૂલ આપ્યા હોય અને તમે પરમાત્માને ફૂલ ચડાવતા હો, ત્યારે કયો ભાવ આવે? પ્લાસ્ટિકની ડીશમાં પણ એક ફૂલ છે, સોનાની રત્નમય થાળીમાં પણ એક ફૂલ છે. ભાવ કેવો આવે તમને? યાદ રાખો, આપણા મન વચન કાયાના યોગમાં રાગ દ્વેષ મોહની ઝાંખી હશે, 18 પાપ સ્થાનકની પરાધીનતા હશે, 9 પ્રકારના પરિગ્રહની આસક્તિ હશે, તો આપણા મન વચન કાયાના યોગનું કોઈ મૂલ્ય નથી. પુણ્યશાળી, પણ આવી કોક પાત્રતા, આવી કોક પવિત્રતા આપણામાં આવી જાય તો પૂર્ણતા પામતા વાર નહીં થાય. પુણ્યશાળી, તો જીવનમાં આપણા યોગોનું મૂલ્ય શું છે વિચાર કરો. હેમચંદ્રાચાર્ય ભગવંત વ્યાકરણની રચના કરે, એક ગ્રંથ થાળીમાં મૂકે અને થાળી સારાય પાણીના તળાવમાં તરે 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 ડૂબી જાય, પણ આ તરે આ યોગની સાધના જો એવો પ્રભાવ. તમને ખબર છે, તમે સોય નાખો પાણીમાં ડૂબી જશે, પણ એક થાળી અને એ થાળીમાં પ્રત અને એ પ્રત કોષ તળાવ તરી જાય સ્વયંભૂ. યોગની તાકાત જો. આજની દુનિયા ચમત્કારને માને છે, નમસ્કારને નથી માનતી, ચમત્કારને માને છે. તો આપણા યોગોમાં પણ કેવા ચમત્કાર છે વિચાર કરો. એ જ મન વચન કાયાના યોગ સનત કુમાર ચક્રવર્તીને મળ્યા. સારું શરીર રોગમય, સેંકડો રોગમય થઈ ગયું. એ જ યોગોથી 700 વર્ષ સાધના કરી અને બધા જ યોગોમાં ઔષધ આવી ગયા. રોગ મટાડવાના બધા જ યોગમાં, મનના યોગમાં પણ ઔષધ આવ્યા, વચનના યોગમાં પણ ઔષધ આવ્યા, કાયના યોગમાં પણ ઔષધ આવ્યા. એ ચક્રવર્તી સનત કુમારજી કોઈને કે તારો રોગ મટી જાવ મટી જાય. વચન યોગમાં પણ ઔષધ,
શરીરનો પવન સ્પર્શે એમનો, એ પવન આપણને સ્પર્શે તો આપણા રોગો મટી જાય, એવા કાયા પણ ઔષધમય બની ગઈ. બરાબર છે. પુણ્યશાળી, ખરી વાત મારી એક એવી છે કે અત્યારે માણસને દુઃખ આવે ત્યારે દીન બની જાય છે, કષ્ટ આવે ત્યારે પાંગળો બની જાય છે, તકલીફ આવે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. પુણ્યશાળી, તમે વિચાર કરજો, યોગોમાં કષ્ટ પણ છે, દુઃખ પણ છે, તકલીફ પણ છે, પણ એક માં બાળકનો જન્મ આપી કેટલી વેદના સહન કરે. પણ મને બાળકની પ્રાપ્તિ થઈ છે, મને દીકરાની પ્રાપ્તિ થઈ છે, કેટલો આનંદ, બધું દુઃખ ભૂલી જાય. એમ આપણે જયારે આ મન વચન કાયાના યોગથી કષ્ટો સહન કરવાના આવે ત્યારે એવમ અધીન મણસો અપ્પાનમ અનુશાસય, સંથારા પોર્શીમાં અધીન મનથી મારો આત્મા શાશ્વત છે, મૃત્યુ પામતો જ નથી. ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવું દુઃખ આવે, ગમે તેવી તકલીફ આવે, મારો આત્મા મૃત્યુ પામતો નથી. ને જે મૃત્યુ પામે છે શરીર છે, એ આજ નહીં તો કાલે પણ મૃત્યુ પામવાનું છે. તો એનો સહયોગ કેમ, સંબંધ કેમ? આજ યોગોમાં આપણને કેટલી સમૃદ્ધિ મળી છે, વિચાર્યું કોઈ દિવસ? કેટલી સમૃદ્ધિ મળી છે આપણને. રસ્તામાં કોઈ અજાણ્યું બાળક પડ્યું છે, 4-6 મહિનાનું જન્મેલું, કોઈ કરોડપતિની ગાડી ત્યાં થઈને ચાલે છે, એમને બાળક નથી, સંપત્તિ ઘણી છે, એ રસ્તામાં પડેલા બાળકને પોતે દત્તક લઈ અને નાનેથી મોટું કરે છે. બાળક કરોડપતિ બની ગયો, બની ગયો. બરાબર. એ આપણા મન વચન કાયાના યોગની સંપત્તિ કેટલી છે વિચાર કરજો. ચક્રવર્તી પાસે તો માત્ર 6 ખંડ છે, 9 નિધિ છે, 14 રત્નો છે, પણ મારી પાસે ચક્રવર્તીની બધી સમૃદ્ધિ દુર્ગતિમાં લઈ જનારી છે. 9 નિધિ હો, 14 રત્નો હો, 6 ખંડનું અધિપતિપણું હો, બધું દુર્ગતિમાં લઈ જનાર છે. અને મારી પાસે 9 તત્વનું જ્ઞાન વિજ્ઞાન છે, એ મારી 9 નિધિ છે. મારી પાસે 14 રાજલોકના 6 કાય જીવની સુરક્ષાનું સત્વ બળ મારી પાસે છે. પૃથ્વી કાય કાય તેવું કાયની જૈણા કરું, પગ કાય વનસ્પતિ કાય ત્રસ કાયની રક્ષા કરું, એવો મારી પાસે ચક્રવર્તી કરતા અધિક 14 રાજલોકની જીવ રક્ષાની સત્તા મારી પાસે છે. વિચાર કરો, ચક્રવર્તી પાસે 4 પ્રકારની સેના છે, અસ્થિદળ, પાયદળ, અશ્વદળ, બરાબર, અને સામાન્ય સૈનિક. મારી પાસે પણ 4 સેના છે. ગણિતાનું યોગ, દ્રવ્યાનું યોગ, ચરણ કરનાનું યોગ, કથાનું યોગ, આવા 4 મહાન સાહિત્યો મારી પાસે છે. હવે મારી સમૃદ્ધિ ચક્રવર્તી કરતા પણ વિશેષ ખરી કે નહીં? ખરી કે નહીં? આ તો તમારી એક સંપત્તિ બતાવી. હજી તો તમને કહું આપણી પાસે કેટલું બધું છે. 15,42,58,36,080 શાશ્વતની પ્રતિમાને વંદન કરવાનો અધિકાર આપણી પાસે છે. 15 કોડી સયાન કોડી બાય લખડવનના 36 સાસે બિંબાઈ પ્રમામે 8,57,02,82 એટલા શાશ્વત જીન મંદિરો અને બીજા શાશ્વત અશાશ્વત કરોડો કરોડો જીન મંદિરો, એ વંદનનો અધિકાર મારી પાસે છે.
આ મારી સમૃદ્ધિ જુઓ. વર્તમાનમાં 20 તીર્થંકરો, 2 કરોડ કેવળ જ્ઞાનીઓ અને 2000 કરોડ સાધુ માત્ર મહાવીર ક્ષેત્રના, માત્ર 20 તીર્થંકર ભગવંતના અને એના સિવાયની ખબર છે ને 160 વિજય છે. 32 વિજય એક મહાવિદેહમાં છે. 160 વિજય છે. 160 વિજયમાંથી માત્ર 20 વિજયમાં 2 કરોડ કેવળ જ્ઞાની, 2000 કરોડ સાધુ અને 20 તીર્થંકર ભગવંતો છે. એના સિવાયના મહાવિદેહ ક્ષેત્રમાં પણ કરોડો સાધુ ભગવંતો છે. આ મૂડી મારી છે. આ મૂડી મારી છે. આ બધાને વંદન કરવું એટલે અનંત અનંત ભવની કર્મ નિર્જરા ખતમ થઈ જાય. તમો આવી મારી મૂડી મારા મન વચન કાય યોગમાં મળી છે. દેવતાના ભવમાં નથી, નરકના ભવમાં નથી, કિરિંચના ભવમાં નથી, મનુષ્યના ભવમાં પણ કર્મભૂમિના મનુષ્યોને માટે આ મૂડી છે. અનાર્ય ક્ષેત્રના મનુષ્યોને પણ નહીં, યુગલિક મનુષ્યને પણ નહીં, માત્ર આપણને મળી છે. હવે વિચાર કરો, આવી મારી મન વચન કાયાની મૂડી અને પરમાત્માના મંદિરમાં જઈને ભગવાન મને આ આપજે, ભગવાન મને આ આપજે, ભગવાન મને આ આપજે, આવું ગણિત આપણું કેટલું ભયંકર છે. વિચાર કરજો. આટલી મૂડી એકવાર અહોભાવથી, એક ભાવ આદર ભાવથી, એક વાર વૈરાગ્ય ભાવથી વંદન કરું, શાલી ભદ્રની જેમ 99 પેટી ઉતરશે. 99 પેટી ઉતરશે. કમાવાની ચિંતા નહીં, જવા આવવાની ચિંતા નહીં. વિચાર કરજો કેટલી સમૃદ્ધિ મળી છે શાલી ભદ્રાને. રત્નાનો 7 માળનો મહેલ, પિતાની દીક્ષા, સર્વ સત્તા પોતાના હાથમાં, અને છતાંય સત્તા સંભાળવા તૈયાર નથી. બધી ભદ્રા માતાને સત્તા સોંપી દીધી. પુણ્યશાળી આ મન વચન કાયાના યોગ જો. એ શાલી ભદ્ર 99 પેટી અને 32 પત્ની વચ્ચે પણ દરરોજ પરમાત્માની ભક્તિ અને પરમાત્માની પ્રાર્થના. મારા પિતાએ દીક્ષા લીધી છે, હું ક્યારે દીક્ષા લઈશ? વિચાર કરજો. આ મુંબઈ છે. આ મુંબઈમાં બસો વર્ષ બસ્યા ને ત્યાં સમજી લો. અને છેલ્લા 101 વર્ષમાં કુલે 1800 ઉપર જીન મંદિરો આજે મુંબઈમાં વિદ્યમાન છે. એક મંદિરમાં ખાલી 3 પ્રતિમા લઈએ ને 18 તારી 54 10,000 ઉપર તો પ્રતિમાઓ આપણી પાસે છે. એક મુંબઈની વાત કરું, ભારતભરની વાત કરું, કેટલું આપણને મળ્યું છે. જાવંતી ચૈયાય બુદ્ધેય અહેય તિર્ય લોય સંભાઈ થાય મંદેય સંતો તત્ સંતાઈ. ઉપરના નીચેના ત્રીજા લોકના બધા ચૈત્યોને હું વંદન કરું છું. જાવંત કેવી સાવું, અઢી દીપ 15 ક્ષેત્રના સર્વ સાધુઓને વાંધું છું. કેટલું પુણ્ય વિચાર કરો. પરમાત્માના 7 વાર ચૈત્ય વંદન કરવાનું કહ્યું છે ને આટલા માટે કે તમારી આ અઢળક સમૃદ્ધિ દ્વારા તમારા યોગનું મૂલ્ય વધારો, તમારા યોગનું સત્વ વધારો, તમારા યોગની તાકાત વધારો. એ વિજય શેઠ શેઠાણી માત્ર બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા અને બ્રહ્મચર્યના પ્રભાવી ભગવાન મુનિ સુરત સ્વામીએ કીધું કે વિજય શેઠ શેઠાણીને જમાડનારને 84,000 સાધુઓને વોરાવાનો લાભ મળે અને 84,000 સાધુને નિર્દોષ ગુજરી આપી હોય ને 5 લાખ માણસોને જમાડવા પડે. 5 લાખ માણસની રસોઈ કરો ત્યારે 84,000 સાધુને નિર્દોષ ગોચરી મળે. આવો લાભ
માત્ર ને માત્ર તમને કહું, વિજય શિરસેઠાણીને જમાડવાથી પ્રાપ્ત થયો. તો વિચારો, આપણા જીવનમાં આપણે શું પ્રાપ્ત કર્યું? આપણા યોગોનું શું પ્રભુત્વ? એ સુપાત્ર દાન આપનારી રેવતી શ્રાવિકા તીર્થંકર નામ કર્મ બાંધી દે, યોગનું પ્રભુત્વ કેટલું? સોનાના ચોખાનો સાચીઓ કરીને પ્રભુ ભક્તિ કરે શ્રેણિક મહારાજાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું, યોગની તાકાત કેટલી? કેટલી તાકાત? એ સુદર્શન શેઠ સુડીનું સિંહાસન થઈ ગયું યોગની તાકાતથી. એ સીતા સતી અગ્નિકુંડ જળકુંડ બની ગયો યોગના પ્રભાવથી. એ અંજના સતી 22 વર્ષ જંગલમાં રહી, પણ હિંસક પશુએ કે ઝેરી જંતુઓએ ન તો ડંખ માર્યો કે ન પરેશાન કર્યા. યોગનો પ્રભાવ જો પુણ્યશાળી. આપણે તો બધા ઘરમાં રહેલા છીએ ને, આપણને તો યોગો આપણને પરેશાન કરે છે નહીં ને, કે કરે? પ્રભાવિત બનો, પ્રભુત્વ અપનાવો. હું સામાન્ય નથી, અસામાન્ય છું. એકો મેં સાસુ અપ્પા નાણ દંશન સંજુઓ શેષા મેં માયરા ભાવા સભ્ય સંજોગ લખણા. મારો આત્મા શાશ્વતો છે, અનંત જ્ઞાન અનંત દર્શનથી યુક્ત છે, અને આવી ભૌતિક સંપત્તિ, આવી આધ્યાત્મિક સંપત્તિ મારા આત્માની છે. હવે હું ભિખારી, હવે હું ગરીબ, હું બિચારો નહીં. શ્રાવક માત્ર પણ બિચારા નહીં, બધાને આ સંપત્તિ મળી છે. શ્રાવિકા માત્ર બિચારા નહીં, બધાને આ સંપત્તિ મળી છે. તમે વિચાર કરજો, જૈન કુળમાં જન્મ માત્રથી બધાને આ સંપત્તિ મળી છે, પુણ્યશાળી. તો વિચારો, આપણને શું મળ્યું છે? આપણા યોગોની તાકાત કેટલી? કેટલી તાકાત? હા, યોગને પવિત્ર બનાવવા માટે પાપ ધોવા પડશે. કુમારપાળ મહારાજાએ તારંગાના ડુંગર ઉપર એક ઉંદરના સિક્કા લઈ લીધા. 4 કે 20 સિક્કા હતા. એ સિક્કા લઈને પોતાનું જીવન ચલાવવું પડે એવું હતું એટલે એને લીધા. ઉંદર માથું કૂટીને મરી ગયો. વિચાર કરજો. પણ યોગને પવિત્ર બનાવ્યા. શું બનાવ્યું પવિત્ર ખબર છે? તારંગામાં 18 કે 19 માળનું જૈન મંદિર બનાવ્યું. યોગને પવિત્ર બનાવી દીધા. પાપનું પ્રાયશ્ચિત કરી લીધું. યોગ પવિત્ર બની ગયા. ખુદ ભગવાન હેમચંદ્રાચાર્ય કુમારપાળના વખાણ કરતા હતા. કેવો પવિત્ર આત્મા, કેવો પવિત્ર આત્મા. શું આપણે આવું કોઈ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે? આપણા પાપના પ્રાયશ્ચિતમાં આપણું મન, આપણું તન, આપણું જીવન આવું પવિત્ર બન્યું છે? બન્યું છે? આવા યોગોનો પ્રભાવ, આવી યોગની શક્તિ કે સોયના નાકામાંથી દોરાની જેમ પસાર થઈ શકે એટલું પાતળું શરીર બનાવી શકાય, અને મેરુ પર્વત જેટલી ઊંચાઈ જેટલું પણ ઊંચું શરીર બનાવી શકાય. આ યોગની તાકાત, આ યોગની તાકાત. જળને સ્થળ અને સ્થળને જળ બનાવવાની તાકાત માત્ર મનયોગમાં છે. લોકને અલોક બનાવવાની તાકાત અને લોકને લોક બનાવવાની તાકાત આપણા મનયોગમાં છે. કેટલી તાકાત જોઈએ? હવે બોલો, કેટલી તાકાત જોઈએ? લાખો ચક્રવર્તીને જીતવાની તાકાત આપણા મનયોગમાં છે. 14 રાજલોકની દુનિયાને જીતવાની તાકાત આપણા મનયોગમાં છે. અનંતા પુત્ર રાશિને કંટ્રોલ કરવાની તાકાત આપણા મનયોગમાં છે. આ યોગ શાસ્ત્ર ભણ્યા પછી આપણા મનયોગનું મૂલ્ય કેટલું? એક નવકાર ગણો 500 સાગરો પમદા પાપનો નાશ થઈ જાય. એક નવી ગાથા ગોખોને સ્મૃતિમાં રાખો, 2 ઉપવાસનો લાભ મળી જાય. એક એક અક્ષરે 10,000 વર્ષ સુધી દેવલોકના સુખની પ્રાપ્તિ થાય.
જેમ નમો અરિહંતાણું તમે મોઢે કર્યું, 2 ગાથા છે, 68 અક્ષર છે, એક અક્ષરે 10,000 વર્ષ દેવલોકના સુખ મળે. 68 અક્ષરે કેટલા થાય તમે વિચાર કરી લો. 6,80,000 વર્ષ માત્ર એક નવકાર ભણવાથી આટલા દેવલોકના સુખની પ્રાપ્તિ થાય. આવી જ્ઞાન શક્તિ મારામાં પડેલી છે. આવી જ્ઞાન શક્તિ, પેલી દર્શન શક્તિ, ધર્મ ઉપરની દ્રઢ શ્રદ્ધા. શું કામ કર્યું? મૈના સુંદરીએ ધર્મ ઉપરની દ્રઢ શ્રદ્ધાથી 700 કોઢિયાઓના કોઠો મટાડી દીધા. આવી દર્શન શક્તિ પેલા ચારિત્રના પ્રભાવે આ જગતમાં અશક્યને શક્ય બનાવી દીધું. 44 બેડી હાથમાં પહેરી ચારિત્રનો પ્રભાવ. 44 શ્લોક બનાવતા બનાવતા ભક્તામરને બેડીઓ તૂટી ગઈ. એ કલ્યાણ મંદિરની રચના કરતા શિવલિંગ ફાટ્યું અને પાર્શ્વનાથ ભગવાન પ્રગટ થયા. આ આપણી શક્તિ જુઓ બીજા, આ આપણી મન વચન કાયાના યોગની શક્તિ જુઓ પુણ્યશાળી. હવે આપણે કેવા છીએ વિચાર કહો. ભગવાનના દરબારમાં જઈએ ત્યારે પૂજા જોડી પહેરીને ગયા હો કે સામાન્ય રીતે દર્શન કરવા ગયા હો ને, તો તમે એક મહાન શ્રેષ્ઠી તરીકે જાઓ છો. કારણ કે આટલી પ્રતિમાની સંપત્તિ તમારી પાસે, આટલા જીન મંદિરોની સંપત્તિ તમારી પાસે, આટલા તીર્થંકર સાધુ સાધ્વી ભગવંતોની સંપત્તિ તમારી પાસે, 18 પાપસ્થાના છોડવાની શક્તિ તમારી પાસે, 9 પ્રકારનો પરિગ્રહને તોડવાની તાકાત તમારી પાસે, 9 પ્રકારના પુણ્યોને બાંધવાની તાકાત તમારી પાસે, મોક્ષ ખરીદી શકવાની શક્તિ તમારી પાસે. આવા શ્રેષ્ઠી બનીને ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે ભગવાન તમારા ઉપર કેવા પ્રસન્ન થાય વિચાર કરજો. નરેન્દ્ર મોદી તમારા ઘરે આવે, આખી સોસાયટી ભેગી થઈ જાય, તમને 1 રૂપિયા નહીં આપે, પણ આખી સોસાયટી ભેગી થઈ જાય. એ મારા પરમાત્માના મંદિરમાં હું આટલી સમૃદ્ધિ વાળો થઈને જાઉં, મારા પરમાત્માનું કેટલું ગૌરવ વધે, મારા ભગવાનનું કેટલું ગૌરવ વધે. પણ તમને લાગે છે કે તમે આ યોગ શાસ્ત્ર ભણ્યા પછી આવી સંપત્તિ મારી પાસે છે અને આવી સંપત્તિનો સ્વામી બનીને હું પરમાત્માનો સેવક બનવા તૈયાર છું? આટલી સંપત્તિના સ્વામી બન્યા પછી પણ પરમાત્માના તો સેવક બનવાની મારી તૈયારી છે. સાચું બોલો. પરમાત્મા પણ શું વિચાર કરે? અબજોપતિ ખરવોપતિ પણ જે સમૃદ્ધિથી દુર્ગતિમાં જાય અને મારા ભક્તો પાસે જે સમૃદ્ધિ છે એનાથી સદગતિ તો નિશ્ચિત, પણ સિદ્ધિ ગતિનો માર્ગ ખુલી જાય. એવા ભક્તો મારા દ્વારે આવીને મારી અષ્ટપ્રકારી પૂજા કરે છે. મને કેટલો આનંદ આવે. ભલે તમારી પાસે કદાચ સોના ચાંદીના કળશ ના હોય, ભલે તમારી પાસે સોના ચાંદીની થાળીઓ ન હોય, પણ તમારા મન વચન કાયા તો રત્નોથી મૂલ્યવાન હોવા જોઈએ. રત્નોથી મૂલ્યવાન. ઊંચા વિચાર, ઊંચો આચાર, શુભ ભાવ એ આપણી મૂડી છે. એ મૂડીથી આખું વિશ્વને તમે સુખી કરી શકો, આખા વિશ્વને સુખી કરી શકો. બરાબર છે? આપણે ત્યાં સત્વ કેળવવાની વાત છે. સનત કુમાર ચક્રવર્તીને સેંકડો રોગ થયા તો સુખી હતા. અંજના સતી 22 વર્ષ જંગલમાં રહી તો સુખી હતી. સીતા સતી અગ્નિકુંડમાં પડતી હતી તો સુખી હતી. સુદર્શન શેઠને સૂર્ય ચડાવ્યા તો સુખી હતા. કારણ કે આપણી પાસે મનવચન કાયાના યોગ એટલા પવિત્ર છે કે કદાચ આ કર્મથી, આ ક્રિયાથી મારા કર્મો ખપશે ને સીધો સિદ્ધ શિલામાં હું પહોંચી જઈશ. એટલે ભલે ને ફાંસીએ ચડવું પડે, ભલે ને જંગલમાં રહેવું પડે, ભલે ને અગ્નિકુંડમાં પડવું પડે,
કારણ કે મારી પાસે રત્નોથી પણ મૂલ્યવાન એવા જ્ઞાન દર્શન ચારિત્ર અને જગતમાં જેનું મૂલ્ય ના આંકી શકાય એવા અમૂલ્ય મારા મનવચન કાયાના યોગ છે. યોગ છે પુણ્યશાળી. એક સામાયિક કરો અને દરરોજનું 20 લાખ મણ સોનું દાનમાં આપવું. 1 લાખ વર્ષ સુધી 3 કરોડ અને 60 લાખ દિવસ સુધી તમે દરરોજ 20 લાખ મણ સોનું દાનમાં આપો. એમાં જેટલો લાભ થાય એટલો માત્ર 48 મિનિટના સામાયિકમાં આપણને થાય. હવે મારા યોગનું મૂલ્ય કેટલું? કેટલું મૂલ્ય? એક પ્રતિક્રમણ કરું અને 1 લાખ યોજનનો મારો જંબુદ્વીપ, એમાં જેટલા રેતી માટીના કણ છે એ બધા ડાયમંડ બની જાય અને એ બધા ડાયમંડ હું 7 ક્ષેત્રમાં જીર્ણોદ્ધાર માટે આપું. એમાં જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય માત્ર એક પ્રતિક્રમણમાં થાય. પુણ્યશાળી. આપણા યોગનું મૂલ્ય સમજાવું છું તમને. એક ક્રિયા વૈયા કરો અને 25,000 જીન પ્રતિમા ભરાવાનો લાભ મળે તમને. પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મળે. કેટલી? 25,000 જીન પ્રતિમા ભરાવાનો લાભ મળે. આ મનવચન કાયાના યોગ આપણા. આ મનવચન કાયાના યોગ પુણ્યશાળી. શું નથી આપણી પાસે? શું નથી? યોગ શાસ્ત્ર ભણ્યા છીએ, 55 કલાક એનું ચિંતન કર્યું છે અને આજે ચિંતનમાંથી ચિરંતન બનવું છે, સિદ્ધ બનવું છે. એવો આજનો આ ક્લાસ આપણે રાખ્યો છે કે આવા યોગના પ્રભાવથી શું અશક્ય છે? શા માટે દુનિયામાં દોડવાનું? આટલા બધા દ્રષ્ટાંતો સમજ્યા પછી આપણા યોગની તાકાત આપણે વધારો, વધારો, જબરજસ્ત વધારો. એ બ્રહ્મચર્યનું પાલન એવું કરો કે તમારા તો ઉપદ્રવો દૂર થઈ જાય, પણ તમે જે સોસાયટીમાં રહેતા એ સોસાયટીના ઉપદ્રવ દૂર થઈ જાય. બ્રહ્મચર્યની એ તાકાત છે. બ્રહ્મચર્યના પાલનથી અશક્યને શક્ય કરી શકાય છે, અલબ્ધને લભ્ય કરી શકાય છે. કશું જ અશક્ય નથી એવું બ્રહ્મચર્યનું પાલન કરો ને યોગને પવિત્ર બનાવો. એક દિવસના બ્રહ્મચર્યના પાલનથી 2 થી 9 લાખ જીવોને અભયદાન આપવાનું પુણ્ય બંધાય. કેટલો? 2 થી 9 લાખ પંચેન્દ્રિય જીવોને અભયદાન આપવાનું પુણ્ય બંધાય એક દિવસના બ્રહ્મચર્ય પાલનથી. તમને કહું, તમે પાંજરાપોળ ચલાવો તો શું 9 લાખ પશુ રાખો તમે? તમે કોઈ પણ પાંજરાપોળ ચલાવો, કોઈ પણ સંઘની પાંજરાપોળ લો, કોઈ સંસ્થાની પાંજરાપોળ લો, 2000, 5000, 10,000, 20,000 હદ થઈ ગઈ. તમે એક દિવસ બ્રહ્મચર્ય પાળો ને 9 લાખ જીવોને અભયદાન. 6 મહિનાના ઉપવાસનો પ્લસ લાભ. 6 મહિનાના ઉપવાસનો તમને લાભ. આ યોગનું મૂલ્ય સમજાવું છું તમને. અને દિવસના પચકાણ કરી લીધા હોય કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મારે બ્રહ્મચર્યનું પાલન કરવું, રાત્રિના જ અબ્રહ્મનું આચરણ કરવું, દિવસે નહીં તો વર્ષમાં 6 મહિનાના બ્રહ્મચર્યનો લાભ મળે તમને. 6 મહિનાના. અને એક દિવસના બ્રહ્મચર્યથી 6 મહિનાના ઉપવાસનો લાભ. તમે વિચાર કરજો તો 6 મહિનાના બ્રહ્મચર્યથી કેટલા ઉપવાસનો લાભ થાય ખબર છે? કેટલા? 2 મહિનાના ઉપવાસથી 1 વર્ષનો લાભ. તો 6 મહિનાના ઉપવાસથી 3 વર્ષના ઉપવાસનો લાભ મળે આપણને. 3 વર્ષના ઉપવાસનો લાભ મળે. વિચાર જો કરો, એક દિવસના બ્રહ્મચર્યથી 6 મહિનાના ઉપવાસનો લાભ, તો 15 દિવસના બ્રહ્મચર્યથી 7.5 વર્ષના ઉપવાસનો લાભ. અને દિવસે બ્રહ્મચર્યની તમે બાધા લીધી હોય તો 15 દિવસના ગણાય, 15 રાત્રિના ગણાય. 7.5 વર્ષનો લાભ. હવે તમે આ જીવન તમે આ બાધા લીધી હોય તો 50 વર્ષ બ્રહ્મચર્યના થયા. તો તમે વિચાર કરો હવે કેટલા મહિના થઈ ગયા?
7.5 વર્ષ થયા, 1 મહિનાના. 12 મહિનાના કેટલા થયા? બોલો. અને 100 વર્ષના કેટલા થશે? પુણ્યશાળી, આવી યોગની પવિત્રતાને આપણે દુનિયાને પ્રસાદ આપીને જવું છે. આવું બ્રહ્મચર્યનું પાલન મન વચન કાયાથી, અર્થાત કાયાથી પણ પાળો. આપણા યોગ શાસ્ત્ર ભણ્યાની 55 કલાકની આજે તમને પ્રસાદી આપું છું કે તમે જીવનમાં 30 દિવસ અબ્રહ્મનું આચરણ કરતા જ નથી, તો તમે બાધા લઈ લો. દિવસની તો બાધા 100% લઈ લો. રાત્રિની પણ 5 દિવસ 10 દિવસની છૂટ રાખીને બાકી બાધા લઈ લો. તો વિચાર કરો, મહાપુરુષોના જીવન ચરિત્રો જો પવિત્રમાં પવિત્ર હોય તો બ્રહ્મચારીના કારણે પવિત્ર છે. અને આપણે જોઈ ગયા છીએ બ્રહ્મચર્ય ઉપર તો તમને કેટલા બધા દ્રષ્ટાંતો પણ આપ્યા હતા પુણ્યશાળી. આ યોગ ધર્મ કરવાના લક્ષણ માટે મળ્યા છે. ધર્મ માટે દાન, શીલ, તપ, ભાવ, 4 પ્રકારનો ધર્મ. એના માટે આપણને આ 3 યોગ મળ્યા છે. મન વચન કાયના. દાન આપી શકું, શીલ પાળી શકું, તપ કરી શકું, ભાવ ધર્મની વૃદ્ધિ કરી શકું, ભવનો નાશ કરી શકું. આવો ધર્મ કરવાની આપણામાં તાકાત છે. એ તાકાતની આપણે અનુભૂતિ કરવાની છે. પુણ્યશાળી, અનુભૂતિ કરવાની છે. તો આવી યોગની તાકાત પેલા ગૌતમ સ્વામીએ અંગૂઠો રાખ્યો અને એક જ પાત્રમાંથી 1500 તાપસોને પારણા કરાવી દીધા. આ યોગની તાકાત. યોગની તાકાત શું અશક્ય છે વર્તમાન કાળમાં પણ? મહાન યોગી સાધુ અત્યારે પણ જીવંત છે. પણ યાદ રાખો, આ યોગોનું મૂલ્ય ત્યારે જ છે કે જ્યારે પરમાત્માના શાસન ઉપર તમને દ્રઢ શ્રદ્ધા બેસે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, સમ સમ્યક નિર્વેદ આસ્તક્ય અને અનુકંપા દ્વારા તમારા સમ્યક્ત્વને તમે નિર્મળ કરતા રહો ને, તો તમને ખબર છે પુણ્યશાળી, તમે જે કહ્યું કે નવકારથી 100 વર્ષ નારકીના દુઃખ દૂર થાય, પણ સમ્યક્ત્વ પૂર્વકની નવકારશી હોય તો કરોડો વર્ષ નારકીના દુઃખ દૂર થાય. પરમાત્માની ભક્તિથી હજારો વર્ષોના ઉપવાસનો લાભ થાય, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીની પરમાત્માની ભક્તિથી લાખો કરોડો વર્ષના ઉપવાસનો લાભ થાય. આવો સમ્યક્ત્વનો લાભ છે. આવો સમ્યક્ત ગુણ આપણા મનમાં બેઠેલો છે. મિથ્યાત્વને દૂર કરો અને સમ્યક્ત્વની સ્થાપના કરો. એવો મનયોગ આપણો એટલો પવિત્ર બનાવો. પરમાત્માના ધર્મ ઉપર દ્રઢ શ્રદ્ધા પેદા કરો અને એ દ્રઢ શ્રદ્ધાથી તમે તમારા આત્માને અમૂલ્ય બનાવો. સંકિત પામે જીવડો, ભવ ગણતરી એ થાય. બસ સંકિત પામ્યા ત્યાંથી સંસારની તમારી ગણતરી થાય કે હવે 5 ભવ, 10 ભવ, 15 ભવ, 20 ભવે પણ મોક્ષે જતો રહેશે. આવું મૂલ્યવાન રત્ન હવે પર્યુષણ પર્વ આવી રહ્યા છે પુણ્યશાળી. એ પર્યુષણ પર્વ પહેલા આપણું સમ્યક્ત્વ રત્ન નિર્મળ કરશું તો 17 પ્રતિક્રમણ, દરરોજના 2 કલાકનું વ્યાખ્યાન, 8 દિવસના 16-17 કલાકના વ્યાખ્યાન અને 8 દિવસના 17 પ્રતિક્રમણમાં કમસે કમ 20-22 કલાકની આરાધના. સંવત્સરી 14નું પ્રતિક્રમણ મોટું હોય એટલે 2-2 કલાક તો સમજવાના. 17 પ્રતિક્રમણના 17 કલાક તો આમે બી થઈ જાય તો 2 કલાક વધારો 19-20 કલાકની એ સાધના. દરરોજના 1-2 સામાયિક કરો, પરમાત્માની પૂજા કરો. એ સાધના, આ બધી સાધનાથી કેવળ પહેલું સમ્યક્ત પામવું છે, પહેલું સમ્યક દર્શન પામવું છે, પહેલું પાપોનો ત્યાગ કરવો છે. જ્યાં પાપોનો ત્યાગ થાય ત્યાં સમ્યક દર્શન આવી જાય. પાપોનો ત્યાગ તમને સમયના અનુસારે પણ બતાવ્યું હતું. તમને દ્રવ્ય અનુસારે પણ પાપના ત્યાગની વાતો કરી હતી કે તમે આખા દિવસમાં 5 મિનિટ બ્રશ કરો છો, 2 ટાઈમ થઈને 10 મિનિટ બ્રશ કરો છો. મહિનાની 300 મિનિટ એટલે 5 કલાક થયા. 12 મહિનાના 60 કલાક થયા. 60 કલાકના 2.5 દિવસ થયા.
360 દિવસનું કે 65 દિવસનું તમે વર્ષ ગણો તો 2.5 દિવસ જ બ્રશ કર્યું છે. 362 દિવસ તમે બ્રશ નથી કર્યું એનું પુણ્ય બાંધી શકો છો. પુણ્ય બાંધી શકો છો. આ યોગ માત્ર પચખાણ કરવાનું, ધારણા વિગમ પચખાઈ અંધા વગેરે સત્સાગરણ. શરીર ઉપર એક જોડીથી વધારે કપડાં નહીં પહેરવા, કોઈ પહેરી શકતું નથી. માપ આપવું પડે એ વાત જુદી છે. કબાટમાં ભલે 20 જોડી કપડાં પડ્યા, 50 જોડી કપડાં પડ્યા, પણ શરીર ઉપર તો એક જોડી કપડાં પહેરો. ભલે ને એક દિવસમાં 10 વખત બદલો, પણ શરીર ઉપર તો એક જોડી જ કપડાં પહેરવાના છે. પુણ્યશાળી આ જીવન બાધા લઈ લો, એક જ જોડીનું પાપ લાગે તમને, એક જ જોડીનું પાપ લાગે. મરણના પૂર્વ 2 ક્ષણે 18 પાપ સ્થાનકનો ત્યાગ, 9 પ્રકારના પરિગ્રહનો ત્યાગ, રાગ દ્વેષ અને મોહની સ્થિતિને નબળી પાડીને અરિહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ એવો સ્વીકાર કરીને આપણા આત્માને છેલ્લી ઘડીએ જીવતા જાગતા સમાધિમય સાધુ પણ પ્રાપ્ત કરો. બીજો ભાવ આપણો સારો થાય. વિચાર કરજો, જેટલા આત્માઓ મોક્ષે ગયા છે એમણે આ બધું કામ કર્યું છે. તો મરણના 2 ક્ષણ પહેલા 9 પ્રકારનો પરિગ્રહ અને 18 પ્રકારના પાપ એનો ત્યાગ કરવાનો છે. રાગ દ્વેષ મોહને ઢીલા કરવાના છે. એ સમાધિ મૃત્યુ આપણા યોગથી જ થવાનું છે, બીજા કોઈ યોગથી થવાનું નથી. જે પાપો આપણે કરતા નથી એ પાપોનો પણ ત્યાગ કરો. જે પાપો કરવા પડે છે એમાં અનાસક્ત ભાવ લાવો. જે વસ્તુનો ભોગોભોગ આપણે કરતા નથી એનો પણ ત્યાગ કરો. વિચાર કરજો. દોષયુક્ત આહારોનો પણ ત્યાગ કરજો. અભક્ષ અનંતકાયનો ત્યાગ કરજો. અજાણ્યા ફળ ખાવાનો પણ ત્યાગ કરજો. આવા ઘણા બધા પાપો આપણે છોડ્યા સિવાય સમ્યક દર્શન નહીં પામી શકીએ. વિચાર કરજો. સમ્યક દર્શન પામવા માટે તો આપણે આટલા સાવધાન રહેવું પડશે. પુણ્યશાળી જો સાવધાન નહીં રહ્યા તો ગમે એટલો ધર્મ કરશો, રિટર્ન કઈ નહીં મળે. રિટર્ન કઈ નહીં. સમ્યક દર્શન પામ્યા પછી જ ધર્મનું ફળ તમે ભોગવી શકશો, નહીતર શું થશે? સમ્યક દર્શન પામ્યા પછી પૂર્વે તમે ધર્મ કર્યો, પરમાત્માની ઇષ્ટ પ્રકારે પૂજા કરી, તમને અઢળક પુણ્ય બંધાશે, બીજા ભાવમાં કરોડોની સંપત્તિ મળશે, લાડી વાડી ગાડીને અઢળક મળશે. ત્યારે પરિપૂર્ણ ઘર થશે ત્યારે તમે ઉપડી જશો. તમારા વસાવેલા બધા પાપ આખો પરિવાર ભોગવશે. બીજા ભાવમાં દુર્ગતિ તમારી પાકી. એટલે તો હમણે તમને કીધું મરણના 2 ક્ષણ પહેલા 9 પ્રકારનો પરિગ્રહ અને 18 પ્રકારના પાપ સ્થાનકનો ત્યાગ કરવાનો છે. બરાબર. પરમાત્માનું ચૈત્ય વંદન, આદિ પરમાત્માની ભક્તિ શા માટે છે? પરમાત્માના ગુણ ગાઓ ને એટલે આપણો આત્મા છે ને અત્યંત પવિત્ર બની જાય. પાણીથી જેમ સ્નાન કરીએ શરીર પવિત્ર બની જાય ને એમ નમુત્તરમાદી સૂત્રો બોલવાથી આપણો આત્મા પવિત્ર બને છે, આપણું મન પણ પવિત્ર બને છે, સમ્યક દર્શન પણ આપણું નિર્મળ થાય છે. શ્રાવકના ધર્મમાં પ્રાતઃકાળે ઉઠવાનું, પેલું સામાયિક કરવાનું, પછી પ્રતિક્રમણ કરવાનું, પછી સાધુ વેશ પહેરવાનો, સાધુ વેશ ઉતારીને પછી પરમાત્માના દર્શન કરવા જવાનું, પરમાત્માના દર્શન કર્યા પછી નવકારસી કરવાની, નવકારસી કર્યા પછી જીન વાણીનું શ્રવણ કરવા જવાનું, જીન વાણીનું શ્રવણ કરીને આવીને સ્નાન કરીને પરમાત્માની ભક્તિ કરવા જવાનું. અને પરમાત્માની ભક્તિ કર્યા પછી તમારી દુકાન ઓફિસ જે હોય એને તમે ચલાવો. પુણ્યશાળી આ પુણ્ય તમને ઓછા સમયના ધંધામાં વિશાળ કમાઈ આપશે. સંગમે માત્ર ખીર ઓરાવી અને શાલીભદ્રના ભાવમાં કાંઈ જ કમાવાનું ના આવ્યું, કાંઈ જ કમાવાનું ના આવ્યું. વિચાર કરો. માર્ગાનુસારી ગુણથી આપણા આત્માને પવિત્ર બનાવવો છે. પુણ્યશાળી એ માર્ગાનુસારી ગુણથી આ દુનિયામાં એક વૃક્ષની જેમ આપણે પરોપકાર કરીને જઈએ છીએ. ન્યાય નીતિમત્તાનું ધન હોય, બ્રહ્મચર્ય આદિ પાલન હોય, પરસ્ત્રી ગમન આદિના નિયમો હોય, કોઈનું ધન લૂંટવું નહીં, કોઈને
વધારે લઈને ઓછું આપવું નહીં, આવા નીતિમત્તાના નિયમો તમારા જીવનને પુણ્ય શ્રાવકની જેમ અને પેલા વર્તમાન કાળના હકાશાની જેમ, જેના નામથી ન તો ચોર ચોરી કરી શકે, ન ડાકુ લૂંટી શકે, ન લૂંટારું તમને પરેશાન કરી શકે, ન સમુદ્ર ડુબાડી શકે, ન વાવાઝોડાને ખેદાન મેદાન કરી શકે, એવા હકાશા નામના શેઠા મુંબઈમાં થયા. એનો એક તાંબાનો પૈસો લઈને દરિયાઈ માર્ગે એમના વાહન જાય, જેના એને ચોર ડાકુ લૂંટારા લૂંટી ના શકે, સમુદ્ર ડુબાડી ના શકે, વાવાઝોડા એને ખેદાન મેદાન ના કરી શકે. અરે જે નગરમાં પ્રદેશમાં કમાવા ગયો ત્યાં કમાઈને જ આવે એવો એક તાંબાનો પૈસો હકાશાની કિંમત હતી યોગની. હકાશા 100 ફૂટની ઓરડીમાં પાયધુનીમાં રહેતા હતા. હકાશા 100 ફૂટની ઓરડીમાં પાયધુનીમાં રહેતા હતા. નાનો એવો ધંધો હતો, પણ એનો એક તાંબાનો પૈસો લઈને જાય, પાછો આપી દે. આવે એટલે વળી જવું હોય ત્યારે લઈ જાય, પાછો આપી દે. વિચાર કરો તમે, ન્યાય નીતિમત્તા કેટલી મહાન છે. હકાશા 100 ફૂટની ઓરડીમાં રહે અને 100 રૂપિયાની એની મૂડી, અને એની અંદર આટલા પવિત્ર કામ કરી શકે, તો આપણે કેટલા કરી શકીએ? તમારી પાસે કોઈ એવો સિક્કો ખરો કે આ સિક્કો લઈને જાય એટલે ક્યાંય રસ્તામાં તકલીફ ન થાય એવો કોઈ ચાંદીનો, તાંબાનો, પિત્તળનો સિક્કો ખરો કોઈ? તમે આટલા વર્ષ શું કર્યું ભાઈ? શું કર્યું? પરોપકાર પરમાર્થની વૃત્તિઓ પેદા ન કરી, આવું કઈ બનાવ્યું નહીં. આપણે શું કરીને જાશું આ સંસારમાં? ખાલી પૃથ્વી ઉપર ભારરૂપ થઈને જવાનું? પૃથ્વી ઉપર ભારરૂપ થઈને જવાનું? કાંઈક એવું મૂકીને જવાનું કે આજે જગડુશા, પેથરશા, ભામાશા, ધરણાશા, વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ, હેમચંદ્રાચાર્ય ભગવાન, હીરશ્રી બાલા સાહેબ, અકબર બાદશાહ, આ બધાને આપણે યાદ કરીએ છીએ. આ બધાને આપણે યાદ કરીએ છીએ. આપણને કોણ યાદ કરશે? આપણને કોણ યાદ કરશે? જીવનમાં પરમાત્માની ધજાડન 100 જોવા, પરમાત્માની ધજાડનમાં હાજરી આપવી, 100 દીક્ષા જોવી, વર્ષમાં 100 દેરાસરની પૂજા કરવી. આવા કઈક નિયમ લો, આપણા મન વચન કાય પવિત્ર બને, પવિત્ર બને. અત્યારે તો સુરતમાં 40 દીક્ષા, 35 દીક્ષા, 20 દીક્ષા. અરે એક વાર જોવા જો એટલે 20 જણની દીક્ષા તમને દેખાઈ જાય, 40 જણની દીક્ષા દેખાઈ જાય. ક્યાં દૂર છે ભાઈ? 3 કલાકમાં સુરત. આજે આખા વિશ્વમાં સુરત દીક્ષા નગરી બની ગઈ. દીક્ષા નગરી બની ગઈ. 100 દીક્ષા જોવાની, 100 એક ધજાડંડમાં હાજરી આપો ને, એક ધજાડંડમાં 50 પેઢી ભૂતકાળની, 50 પેઢી ભવિષ્યકાળની અને વર્તમાન કાળની એક પેઢી, એવી 101 પેઢીને સંસ્કાર સમુદ્રથી તારવાનું પુણ્ય બંધાય. 101 પેઢીને તારવાનું પુણ્ય બંધાય. એક વાર પણ ધજાડંડમાં હાજરી આપો, ભલે બાજુના એરિયામાં દેરાસરીઓ, ભલે મલાડ માર્યું, ભલે કાંદીવલી માર્યું, ભલે બોરીવલી માર્યું, ભલે દક્ષિણ મુંબઈ માર્યું, ભલે ઉત્તર મુંબઈમાં ધજાડંડ છે, જોવો છે. મારી 101 પેઢીને તારવી છે પુણ્યશાળી. આવા કઈક યોગોને તમે પવિત્ર બનાવશો ને, તો તમારું મૂલ્ય કોઈ દુનિયા નહીં આંકી શકે, પૃથ્વી પ્રલય નહીં કરી શકે. આજે તમને કહું, આ જે મુંબઈ છે ને, એ મુંબઈમાં પૂર્વના ધનાઢ્ય પુરુષોએ જે સત્વ કેળવીને મુંબઈને ધર્મનગરી બનાવી છે ને, એટલે આજે સમુદ્ર વચ્ચે હોવા છતાંય આપણા ઉપર પાણી ઉછળીને આવતા નથી, આપણને ડૂબાડતા નથી. એ પુણ્યશાળીઓના પ્રભાવથી. કેવો પ્રભાવ હતો એ રાજ્યાવાજિયા નામના વેપારી ખંભાતના. અને આ મુંબઈની અંદર પર્વ પરીક્ષણમાં 28 જપ કર્યો. અરે 8 દિવસના પૌષધ કર્યા. એ પૂર્વે એમના વાહન દરિયાઈ માર્ગે લૂંટાયા. અને પરીક્ષણના છેલ્લા દિવસે, સંવત્સરીના દિવસે અંગ્રેજોનું શાસન હતું. અને કહ્યું કે તમારા ચાંચિયા પકડાઈ ગયા છે, તમારો માલ પણ પકડાઈ ગયો છે, અને અમે તમારી સામે એમને હાજર પણ કર્યા છે. બોલો હવે આપણે શું કરવું છે? મારી સંવત્સરી અભયદાનની અને આજે મારા માલમાં પકડાયેલા ચોરોને હું જેલમાં પુરાવું?
તો સંવત્સરી લાજે, મારો જૈન ધર્મ લાજે, મારું જૈન શાસન લાજે. મારે જૈન શાસનને ઉન્નત બનાવવું છે. ચોરોને માપી અને જે મારું ધન લૂંટ્યું છે એમને આપી દેવાનું. હું લઉં તો એ લૂંટારું કહેવાશે. લેવાનું જ નથી એક રૂપિયો પણ મારે. બધું ધન એમને આપી દો. સંવત્સરીના દિવસે આપણે તો બધા બોલીએ, મોટી મોટી સ્તુતિ બોલીએ, સંવત્સરી તો દાન જ દીજે, પુણ્યના ભંડાર ભરી દે. કયા દિવસે દાન આપ્યું સંવત્સરીનું પુણ્યશાળી? કયા દિવસે આપ્યું? સીધું સાદું દાન છે. તમને કહું, તમારી સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ, તમારી સોસાયટીમાં રહેતા બીજા પણ માણસો, તમારે ત્યાં નોકર ચાકર આવે જે કામ કરતા હોય, એ બધાને તમે સંવત્સરીના દિવસે 1 કિલો મીઠાઈ ને 1 કિલો ફરસાણ ઘરે બનાવીને આપી દો, તો એ ડુંગળી નહીં ખાય, એ બટાકા નહીં ખાય, એ લસણ નહીં ખાય. કેટલા જીવોને ભયદાન થઈ ગયું? એક સોસાયટીમાં 10 માણસો કામ કરતા હોય ને 10 ના ઘરે લાખો જીવોને અભયદાન થઈ ગયું. એમ બધા જ શ્રાવકો પોતાની સોસાયટીના માણસોને આવા તૈયાર કરે તો એ લોકો પણ જૈન ધર્મ પામે. અને સંવત્સરીના દિવસે આવું અભયદાન તમે આપી શકશો પુણ્યશાળી. અત્યારે પાર્લા વેસ્ટમાં એક બેન છે, વર્ષોથી પોતાના સિક્યુરિટી ગાર્ડ, પોતાના વોચમેન, પોતાના લિફ્ટમેન, પોતાના નોકર બધાને 100 રૂપિયા દરરોજ આપવાના પરીક્ષણના 10 દિવસ. પહેલા દિવસથી આગલા દિવસથી પાછલા દિવસ સુધી બધાને 100 રૂપિયા આપવાના. 2 હાથ જોડીને કહેવાનું તમારે લીલોતરી નહીં ખાવાની, ડુંગળી બટાકા લસણ નહીં ખાવાના. આ 100 રૂપિયામાં તમે સાદું શાક લાવજો અને સાદી રીતે ભોજન જમજો. ભલે શીરો ખાઓ, પૂરી ખાઓ, પેડા ખાઓ, લાપસી ખાઓ, પણ લીલોતરી નહીં ખાતા. આ રીતે આજે પણ પાર્લા વેસ્ટની અંદર એ બેન 10 માણસોને દરરોજના 100 રૂપિયા આપે છે. 1000 રૂપિયા થયા. 10 દિવસના કેટલા થાય? 10,000 રૂપિયા. 10,000 રૂપિયામાં તો પાંજરાપોળ કરતા પણ વધારે જીવોને ભયદાન થઈ ગયું. તો પુણ્યશાળી તમે બધા પણ જૈન શાસનની ઉન્નતિ થાય એવી આ પરિસરના 8 દિવસ આ આરાધના કરજો, આ આરાધના કરાવજો. તમારા નોકરને, તમારે ત્યાં કામવાળીને દરરોજ 10 રૂપિયાની નોટ આપીને મંદિર મોકલજો કે જ્યાં ભંડારમાં મૂકી આવો. એ પરમાત્માના દર્શન કરશે ને એનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ જશે. 10 રૂપિયામાં પરમાત્માના દર્શન કરવા એને મળશે. તમને કેટલું સૌભાગ્ય પ્રાપ્ત થશે? આજે ઘણા બધા ડોળીવાળા છે. હું એકવાર પાલિતાણા ગયો હતો, 4 વર્ષ 3 વર્ષથી તો મને ચડાવતું નથી, પણ ગયો હતો. ઉપર બેઠો હતો હું મોતીસા શેઠની ટૂંકની સામે, અને એક ભાઈ આવ્યા, ડોળીમાંથી ઉતર્યા. 2 ડોળીવાળાને 100 રૂપિયા આપ્યા કે જા પેલા મોતીસા શેઠના ત્યાં દર્શન કરી આવ, પછી હું જઉં દર્શન કરવા. એ 2 જણા મોતીસા શેઠના દેરાસરમાં દર્શન કરી 100 રૂપિયાની નોટ ભંડારમાં મુકાઈ એમને, અને પછી ઉપર ગયા. વિચાર કરો તમે, તમને આવા કેટલા ચાન્સ મળ્યા હશે? ક્યારેક ગુમાય? ક્યારે થયું? દેરાસર સુધી ક્યાંક ટેક્સી ભાડે કરીને ગયા હોય ત્યારે ડ્રાઈવરને કહીએ કે ભાઈ 2 મિનિટ તું ઉભો રહે, લે આ 50 રૂપિયા તું ભંડારમાં મૂકી દે અને અમારા પરમાત્માના દર્શન કર, તને ભાડાના પૈસા આપી દઉં છું, પણ 50 રૂપિયા તું મારા પરમાત્માના દર્શન કર, ભંડારમાં મૂક. થયું કોઈ દિવસ આવું કોઈ કામ? મિટ્ટી મેં સૌ ભયસું વેરમ મધ્યમ ન તેણેય. આવા મનયોગથી દરરોજ આપણે બોલીએ અને કોઈની સાથે આવી મિત્રતા નથી દાખવી, કોઈની સાથે આવો અવૈર ભાવ નથી દાખવ્યો છે. મુંબઈમાં તો ડગલે ને પગલે બધું મળે છે પુણ્યશાળી. ક્યાં નથી મળતું તમને કહું? યોગો છે તમારી પાસે, મૂલ્યવાન યોગો છે, કામ કરી જુઓ. બોમ્બે સેન્ટ્રલ થી એક ભાઈ ટેક્સી ભાડે કરી અને દાદર આવ્યા. એમને કામ હતું. દાદર આવ્યા એટલે થોડા વર્ષ પહેલાની વાત છે. એમને ટેક્સી ભાડાના કંઈક 50, 60 કે 70 રૂપિયા થયા હશે, એટલે 80 થયા હશે. એટલે 80 ને બદલે એને 200 ની નોટ આપી દીધી. એટલે 200 રૂપિયા આપી દીધા.
બોલો ડ્રાઈવર કે છે કે ભાઈ 80 રૂપિયા થયા છે, એકો વ્યૂ તમને પાછા આપું કે નહીં? આ 120 રૂપિયા એના છે કે તું દારૂ નથી પીતો, તું જુગાર નથી રમતો, તું ખોટા કામ નથી કરતો, અને મને સેફ મુંબઈ સેન્ટ્રલ થી દાદર લાવ્યો છે. તારા આચાર વિચાર જોઈને આ 120 રૂપિયા તને વધારે આપું છું. આવી ભાવના તમને કોઈ દિવસ થઈ? કેટલા પરીક્ષાની આરાધના કરી, કેટલી મૌન એકાદશી કરી, કેટલી ચોમાસી ચૌદશ કરી, કેટલા ચોમાસા કર્યા, કેટલા પરીક્ષણ પર્વ કર્યા, કેટલી દિવાળીઓ કરી? કોઈ દિવસ શુભ ભાવ આવે તમને? ઊંચા વિચાર, ઊંચા આચાર અને શુભ ભાવ, આ તમારી મૂડી છે. યોગોની મૂડી આ છે. આવું કામ પરીક્ષણ પહેલા કરી લેજો, ત્યાં કરી લેજો પુણ્યશાળી. તમારા પરીક્ષણને લોકો વખાણ કરશે. જ્યારે તમને કહું ચરની રોડ હીરા બજાર હતું પંચરત્નમાં, ત્યારે એક ભાઈ પોતાના 8 દિવસ બજાર બંધ અને 8 દિવસ જે એકાસણા કરે, નોકર ચાકર કામવાળા જે એકાસણા કરે એની વ્યવસ્થા ઓફિસમાં રાખી, અને 8 દિવસ પરીક્ષણમાં જેમ દિવાળી ગિફ્ટ આપે ને, અત્યારે બધા વાણિયા છે, વેપારી છે, દિવાળી નોકરને ગિફ્ટ આપે, એ અમારા પુણ્યશાળી વેપારી દિવાળીની ગિફ્ટ તો લોક મુજબ આપે, પણ અમારા પરીક્ષણ પર્વ છે, અમારે ગિફ્ટ તમને પરીક્ષણ પર્વની આપવાની છે. તો જેનો 10,000 પગાર છે, કોઈનો 20,000 પગાર છે, કોઈનો 30,000 પગાર છે, બધાને દિવાળી ગિફ્ટ રૂપે એક પગાર આપે. આજે પણ આપે છે, આજે પણ આપે છે. આપણે પરીક્ષણ પર્વમાં શું કર્યું? તમારી કામવાળીને વધારાનો પગાર આટલા વર્ષોમાં કોઈ દિવસ પરીક્ષણ પર્વ નિમિત્તે આપ્યો? તમારા નોકર ચાકરને આપ્યો? આ જૈન શાસનની પ્રભાવના કહેવાય. જૈન શાસનનું આપણે મહત્વ વધાર્યું કહેવાય. કઈ કામ કરો, તમારા શાસનની પ્રભાવના થાય, શાસનની સુરક્ષા થાય. તમારી તાકાત નથી કે તમે તલવાર લઈને લડી શકો, તમારી તાકાત નથી કે ધર્મ ઉપર આપત્તિ આવી તો લાકડી લઈને લડી શકો, પણ તમે આવા માણસોને તૈયાર કર્યા હશે ને તો આપણા ધર્મની સુરક્ષા થશે. એ સિક્યુરિટી ગાર્ડ પ્રાણના ભોગે તમારા ધર્મની સુરક્ષા કરશે, તમારા મંદિરની સુરક્ષા કરશે, તમારા સાધુ સાધ્વીની સુરક્ષા કરશે. યોગને આપણે પવિત્ર બનાવવા છે ને યોગની તાકાતથી શાસનની પ્રભાવના કરવી છે, તો આવી કોઈ પ્રભાવના કરો પુણ્યશાળી, આવી કોઈ પ્રભાવના કરો. સાધર્મિક ભક્તિ પણ એવી કરો પુણ્યશાળી કે સાધર્મિકની જે દુઃખી ન થવું પડે, હાથ લાંબો ન કરવો પડે. બે સાધર્મિક તો ચિંતા રાખો તમે. કરોડો રૂપિયા તમારી પાસે, શું કામના? કઈક એવું કરો જૈન શાસનની પ્રભાવના થાય. આપણા યોગોનું મૂલ્ય મરતા ટાઈમે કેવું હોય ખબર તમને? એક મહાત્મા હતા, એમનું નામ પ્રાય જિનેન્દ્ર સુરી કે એવું કઈ નામ હતું. એમને જ્યારે અગ્નિ સંસ્કાર આપ્યા ને, ત્યારે એમના ઉપકરણોમાં રજોરણ અને મોમબત્તી બળ્યા જ નહીં. અગ્નિ સંસ્કાર થઈ ગયા, આખું શરીર સળગી ગયું, શરીર પરના વસ્ત્રો સળગી ગયા. એ રજોરણ અને મોમબત્તી આજે પણ જેસલમેરના જ્ઞાન ભંડારમાં અખંડિતપણે નીચે પડ્યા છે. જિનેન્દ્ર સુરી કે એવું કઈક નામ હતું. વિચાર કરો યોગનો પ્રભાવ. બધું બળી જાય પણ રજોરણ અને મોમબત્તી રહી જાય. તાકાત આ વર્તમાન કાળની કહું તમને, વર્તમાન કાળની. બરાબર છે. તો પુણ્યશાળી તમારી 10-12 મિનિટ કે 15 મિનિટ મેં વધારે પણ લીધી છે, 7 મિનિટ 8 મિનિટ, પણ આજે યોગ શાસ્ત્રના સારભૂત તમારા યોગનું શું મૂલ્ય છે, આપણા યોગથી આપણે શું કરી શકીએ છીએ, આપણા યોગના પ્રભાવથી મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને એ પહેલા આવા પ્રભાવક બનો, અંજના સતી જેવા, સીતા સતી જેવા, બરાબર છે, વસ્તુપાળ તેજપાળ જેવા પ્રભાવક બનો. આવી ઊંચી ભાવના રાખો. તમારા નોકર ચાકરને આવતા ભાવમાં જૈન ધર્મ મળે ને એવી એમનામાં ભાવના જાગૃત થાય. તમે આપો, વિચાર કરો. આપણી એક માંદગી આવે તો લાખો રૂપિયા ખેંચી જાય છે, પણ તમે આવી કોઈ ભક્તિ કરશો ને 12 મહિનામાં માંદગી નહીં આવે, કોઈ રૂપિયો અવળા માર્ગે નહીં જાય, ઉપરથી આશીર્વાદ મળશે. વિચાર કરો. તો
પર્યુષણ પર્વ પૂર્વે આપણે આ બધી વાતો કરી છે. યોગશાસ્ત્રમાં ભગવાન હેમચંદ્રાચાર્યની અંતઃકરણથી આપણે માફી માંગીએ છીએ કે તમારા યોગશાસ્ત્ર વિરુદ્ધ મારાથી મન વચન કાયાથી કંઈ અપભ્રાજનાથી હોય, વિરુદ્ધ પરુપણા થઈ હોય તો મિચ્છામી દુક્કડમ તમારા સૌ વતી પણ હેમચંદ્રાચાર્ય ભગવાન સમક્ષ ભાવથી મિચ્છામી દુક્કડમ માંગીએ છીએ. હવે આવતી વખતે શુક્રવારે ક્લાસ છે, શનિવારે મારે બહાર જવાનું છે. આવતી વખતે શુક્રવાર અને 23મી ઓગસ્ટ આવશે. 23મી ઓગસ્ટ ની શુક્રવાર રાત્રે 8 થી 9 ક્લાસ છે. એમાં પર્યુષણ પર્વ વિશે તમને સમજાવવામાં આવશે થોડું. અને ત્યાર પછી ભાદરવા સુદ દસમ 11 એ 12ના દિવસે પુનઃ શનિવાર આવશે. એ ટાઈમે જ્ઞાનસાર ભગવાન યશુ વિજય મહારાજ સાહેબ રચિત એવી જ્ઞાનસારની ગ્રહણી કરવામાં આવશે. 32 અષ્ટકો, 32 પ્રકારના વિષયો, આત્માની ભવ્ય સમૃદ્ધિ, પૂર્ણતા જેવો આત્માનો ગુણ અને પૂર્ણતા સુધી પહોંચવા માટે 31 આત્માના ગુણ અને એની સાથે 22 જેટલા અન્ય શાસ્ત્રો પણ તમને દર્શન કરાવવામાં આવશે. અન્ય શાસ્ત્રોના પાઠો પણ તમને સમજાવવામાં આવશે. અને કદાચ એ જ્ઞાનસાર પણ આવતી સાલ દિવાળી સુધી ચાલશે. 60 કલાક તો મિનિમમ થશે જ. તો 1 વર્ષ થઈ જાય, તમને વિચાર કરજો. તો પુણ્યશાળી આવી જ્ઞાન યજ્ઞમાં આજે ઘણા બધા જોડાયા છે. 50-51 જણ આવી ગયા છે. અને હવે જ્ઞાનસારની અંદર એવી અદ્ભુત વાર્તાઓ, કથાઓ પણ તમને કહેવામાં આવશે. આપણા જીવનની શું મૂલ્ય છે એ પણ બતાવવામાં આવશે. જ્ઞાન દર્શન ચારિત્રનું શું મૂલ્ય છે એ પણ બતાવવામાં આવશે. ભૌતિક દુનિયામાં આપણો કેટલો પ્રભાવ છે એ પણ બતાવવામાં આવશે. આધ્યાત્મિક દુનિયામાં આપણે કેટલા આગળ વધી શકીએ છીએ એ પણ જ્ઞાનસારમાં બતાવવામાં આવશે. અને આ યોગ શાસ્ત્રનું પણ સાથે સાથે પુનરાવર્તન થશે. પુણ્યશાળી યોગ શાસ્ત્રને ભૂલવાનું નથી, છોડવાનું નથી. આને આપણે 55 કલાક આજે સ્મૃતિ કરી છે. જો કે 70 કલાક 65 કલાક જેવું થયું છે. કોઈ વાર 1.25 કલાક, કોઈ વાર 1.5 કલાક આપણે બેઠા છીએ. આવા 60 કલાકથી પણ ઉપર આપણે એનું અનુલોમન કર્યું છે. હવે આપણું મન કેટલું સમર્થ બની જાય યોગ શાસ્ત્રના પ્રભાવે અને જ્ઞાનસારના પ્રભાવે આપણું જીવન કેટલું પવિત્ર બને. મન પવિત્ર, જીવન પવિત્ર, આત્મા તો આપોઆપ પવિત્ર બની જશે. આત્મા તો આપોઆપ પવિત્ર બની જશે. પુણ્યશાળી તો જો કોઈ પણ ગાડી લેવા જાઓ ત્યારે મશીન કેટલું તાકાત વાળું છે, એન્જિન કેટલું તાકાત વાળું છે એનું મૂલ્ય છે. ગાડીની બોડીની કોઈ મૂલ્યતા નથી, દેખાવ છે એ તો, પણ એનું એન્જિન કેટલી તાકાત વાળું છે. એમ આપણા શરીરનું આમ જોઈએ તો કોઈ મૂલ્ય નથી, પણ એન્જિન રૂપે એવો આત્મા કેટલો શક્તિશાળી છે. એ ગૌતમ સ્વામીનો આત્મા, એ વસ્તુપાળનો આત્મા, એ ગૌતમ સ્વામીનો આત્મા કેવા મૂલ્યવાન હતા કે એમને સ્વદેહે 2600 વર્ષથી આપણે યાદ કરીએ છીએ. તો પુણ્યશાળી આપણા યોગોનો પ્રભાવ આપણે અનુભવીએ અને જ્ઞાનસારમાં પરિસર પછી આપણે પ્રવેશ કરીએ. અને હજી પણ આપણી સંખ્યા એક જ વખત હમણે 84 થઈ હતી અને શરૂઆત કરી ત્યારે 110-15 થઈ ગઈ હતી. પાછી ઘટી જાય છે. પુણ્યશાળી 1 કલાક આત્મા માટે કાઢો. આ સંસારમાં ઘણા બધા કામો છે, ઘણા બધા થવાના છે અને થશે, પણ 1 કલાકનું પુણ્ય તમને ઓછા કામમાં વધારે સારી જિંદગી આપશે. તો 1 કલાકનું પુણ્ય તમે બરાબર કમાઈ લો. ઘણાને જોડો, ઘણા જોડાઈ જશે, એના પણ કર્મ તમારા ખપશે. બાપો ઘણાને આપ્યા તમે, કોઈને મિક્સર આપ્યું, કોઈને ગ્રાઇન્ડર આપ્યું, કોઈને ઇસ્ત્રી આપી, બરાબર છે, કોઈને સંડાસ બાથરૂમ આપ્યા વાપરવા, કોઈને હોલ વાપરવા આપ્યા. ઘણા પાપો બાંધ્યા છે પુણ્યશાળી. અને ઘણી આવી પ્રભાવના કરી છે, એમાં કોઈ મોટો લાભ નથી થયો. હવે એવી પ્રભાવના કરવી છે કે આપણી નોંધ સિમંદર સ્વામી ભગવાન લે. આપણી નોંધ
સિદ્ધશિલામાં મહાવીર સ્વામી ભગવાન લે, આપણી નોંધ 64 ઇન્દ્રો લે, આપણી નોંધ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ લે કે આ માણસને ક્યાંય પરેશાન નહીં થવા દેવાનો. તો આવું પુણ્ય આપણે બાંધીએ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. બહુ સરસ કરાયું. પ્રણામ સર, ખૂબ ખૂબ અનુમોદના. દાતામાં રહેજો. પ્રણામ સર. પ્રણામ. સર બહુ સરસ કરાયું. હાજી સર આપણને સંકેત પામ્યા છે કેવી રીતે ખબર પડે? સર બહુ સરસ કરાવ્યું. હાજી સર આની બાધા આપવા તો નારાજ. હા, જેને જે બાધા લેવી હોય 2 ક્ષણ પહેલા, મૃત્યુના પહેલા 18 પાપ અવસ્થાના 9 પ્રકારના પરિગ્રહનો ત્યાગ અને બીજી પણ જે ધારણા કરવી હોય એ કરી લો. પચકાણ આપી દઉં છું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સમસાવણમ, એસો પંચનમ મુકારો સવભાવ પ્રાણસડો મંગલાનં ચ સવેસે બડમમય મંગલમ. ધારણા અવિગ્રહમ પચકાઈ અનંતામ ગરમ સાસગરમ માત્રાગરમ સવસમય પ્રત્યાગરમ. બો શ્રી રામ. સર આજે પ્રણામ સર. પ્રણામ હો પુણ્યશાળી. હા હા, આપણને સંકેત પામ્યા છે એવું આપણે ખબર પડે કે કેવલ જ્ઞાની ખબર પડે? આપણને ખબર પડે ક્ષમતા હોય તો. ગમે ક્ષમતા તેવા હોય તો. કપરાસન. હા, આપણને સાસુ બોલ્યા, બહુ બોલ્યા, નણંદ બોલ્યા, દેરાણી બોલ્યા, જેઠાણી બોલ્યા, દિયર બોલ્યા, જેઠ બોલ્યા, કોઈ પણ બોલ્યા, આપણે હસીને ભૂલ સ્વીકારી લેવાની. ભલે બીજાની ભૂલ રહી, આપણી ભૂલ સ્વીકારી લેવાની. આ પહેલી સંકેતની નિશાની. બીજું, તમારો આત્મા પાપ કરશે, પાપના પક્ષમાં નહીં બેસવાનું. પાપ કરશો, આપણે જો પાણી ગાળશું તો પાપ થવાનું છે, કપડા ધોશું તો પાપ થવાનું છે, વનસ્પતિના શાક ખાશું તો પાપ થવાનું છે, પણ પાપના પક્ષમાં નહીં બેસવાનું. અહીંયા જાજો આ હોટલમાં સારું ખાવાનું છે, અહીંયા જાજો આનું વોટર શેરડીનો રસ સારો છે, અહીંયા જાજો તમને જ્યુસ બહુ સારા મળે છે. આવા પાપના પક્ષમાં ન બેસતા. કોઈને પાપનું સ્થાન ન બતાવતા. કોઈને. આ સંકેતની બીજી નિશાની. ત્રીજી નિશાની કે જે તમે ધર્મ કરો છો એ આત્મા માટે કરો. બસ શરીરમાં માટે નહીં, સુખ માટે નહીં, દુઃખને દૂર કરવા ધર્મ નહીં કરવાનો, માત્ર આત્માને મોક્ષ માટે ધર્મ કરવો. આ સંકેતની નિશાની. આ સંકેતની નિશાની. અચ્છા, બરાબર છે. પ્રણામ સાહેબ. પ્રણામ પુણ્યશાળી. આવતી વખતે શુક્રવારે હાજી. પ્રણામ સર, ખૂબ સરસ સમજાવ્યું. હાજી પ્રણામ સાહેબ. સાતામાં રહેજો. પ્રણામ ગુરુજી. અને જરા કાગળમાં બધા જે બધાના આંકડા કીધા એ બધા આંકડા થોડા તમે લખીને મોકલી શકો? આજે બધા આંકડા કીધા ને એ બધા અમુક આ એક કપાસનો આટલું ફળ, પછી આનું આટલું ફળ, એ બધા આંકડા લખીને મોકલી શકો? એ તમને છે ને આવતી વખતે તમારે એ બતાવશો તમને. બરાબર. અચ્છા. હા.